أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 130માં જ્યારે આપ જંગે સિફીનથી પાછા ફરી રહ્યા હતા ત્યારે કુફાની બહાર કબ્રસ્તાન ઉપર આપની નજર પડી. ત્યારે આપે ફરમાવ્યું કે એ બિહામણા ઘરોના રહેવાસીઓ, એ વીરાન જગ્યાના રહેવાસીઓ, એ અંધારી કબરના રહેવાસીઓ, એ માટી ઉપર બેસનારાઓ, પરદેશી અને તન્હાઈના રહેવાસીઓ, એ ભયવાળી જગ્યાના રહેવાસીઓ, તમો અમારાથી પહેલાં ચાલ્યા ગયા છો અને અમે તમારા પાછળ પાછળ તમને મળવાને આવી રહ્યા છીએ. તમારા જવા પછી તમારા ઘરોને બીજા લોકોએ આબાદ કરી લીધા, તમારી પત્નીઓએ બીજા લગ્ન પણ કરી લીધા અને વારસામાં તમારા માલના ભાગલા પણ પડી ગયા. આ તો અમારે ત્યાંના સમાચાર હતા. હવે તમે તમારે ત્યાંના ખબર આપો કે ત્યાંની શું ખબર છે. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના સાથીઓને સંબોધીને ફરમાવે છે કે જો કબરવાળાઓને બોલવાની રજા હોત તો તમને જરૂર ખબર આપતે કે બહેતરીન વસ્તુ આ દુનિયામાં તકવા અને પરહેઝગારી છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ નુરાની કલામમાં કબ્રસ્તાનમાં સૂતેલા લોકોને 5 વસ્તુથી યાદ કરે છે. પહેલું, એ બિહામણા ઘરોના રહેવાસીઓ. બીજું, એ વીરાન જગ્યાના રહેવાસીઓ. ત્રીજું, એ અંધારી કબરના રહેવાસીઓ. ચોથું, એ મારી પર એ માટી ઉપર બેસનારાઓ. પાંચમું, પરદેશીઓ અને તન્હાઈના રહેવાસીઓ, એ ભયવાળી જગ્યાના રહેવાસીઓ. અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને સમજાવવા માંગે છે કે આપણું અંત કેવી જગ્યા ઉપર થવાનું છે. આજે આપણે પોતાના ઘરમાં દોસ્તો અને સગા સંબંધીઓ સાથે જિંદગી ગુજારી રહ્યા છે. લોકોની સાથે હસી મજાક કરી રહ્યા છે. માલ અને દોલત ભેગો કરવામાં આપણે મશગુલ છીએ અને ઘમંડી બનીને ફરી રહ્યા છે અને કહીએ છીએ કે જે અમારી પાસે છે તે બીજા કોઈ પાસે નથી. પરંતુ યાદ રાખવું જોઈએ કે બધાને મોત આવશે. કબરમાં ડરામણી જગ્યા ઉપર એકલું રહેવાનું છે. બધી જ ખુશી ખતમ થઈ જવાની છે. બધા જ શોખનો અંત આવી જશે અને થોડાક જ દિવસ પછી તો બધાય દોસ્તો અને સગા વહાલાઓ અને સગા સંબંધીઓ પણ ભૂલી જશે અને દુનિયામાં જે કંઈ અમલ કર્યા હશે તેનો કબરમાં બદલો જોઈ રહ્યા હશું. ઇમામ અલી અલૈહિસ્સલામ આગળ હદીસમાં ફરમાવે છે કે તમો અમારી પહેલા કબરમાં ચાલ્યા ગયા, અમો તમારી પાછળ આવી રહ્યા છીએ. આ રીતે બયાન કરીને સહાબીઓને ફરમાવ્યું કે આપણે પણ તેઓની સાથે જોડાવાનું છે. જો સરખી તૈયારી ન કરી તો અફસોસ કરવો પડશે. હમણાં આપણી પાસે તૈયારી કરવાનો સમય છે, તો ગફલતથી જાગીને મોત આવવા પહેલાં આપણે તૈયારી કરી લઈએ. કબ્રસ્તાનમાં સૂઈ રહ્યા લોકોને બોલવાની રજા નથી. જો તેઓને બોલવાની રજા હો તો તે પણ તમારી સાથે વાત કરીને ત્યાં કઈ કઈ વસ્તુઓની જરૂરત પડે છે તે જાણ કરતે કે શું શું બાતું તૈયાર કરીને આવવાની જરૂરત છે. પરંતુ તે લોકો નહીં બોલી શકે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે હું તમને જણાવું છું કે કબરમાં તમને શું કામ આવશે. તકવા અને પરહેઝગારી કામ આવશે. આપણા મૌલાએ તો આપણને કહી દીધું, તમે કબર માટે તૈયારી કરો. હવે આપણે કેટલી તૈયારી કરીએ છીએ તે આપણી ઉપર છે. સૂરે બકરા
આયત નંબર 197માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, તમે જે પણ કરો છો તે અલ્લાહ જાણે છે અને તમારી માટે બહેતરીન રસ્તાનું ભાતું તકવા છે. તકવા એટલે દરેક કામમાં અલ્લાહના હુકમ મુજબ ચાલવું અને ગુનાહોથી બચીને રહેવું. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.